વિનગરથી ખડબાવડી રોડના રિસફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ₹3 કરોડના ખર્ચે 7.6 કિમી લાંબા માર્ગના નવીનીકરણથી ગામ લોકોનું પરિવહન સરળ બનશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના વિનગરથી ખડબાવડી રોડના રિસફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 7.6 કિલોમીટર લાંબા આ માર્ગનું ₹3 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતોને આવજાવનમાં વધુ સરળતા રહેશે. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું છે કે બે ગામોને જોડતા મહત્વના રસ્તાનું રિસફેસિંગ થવાથી લોકોના સમય અને ઈંધણની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે. તેમજ ખડબાવડી પાસેના હનુમાનજી મંદિરે જતા દર્શનાર્થીઓને પરિવહનમાં સરળતા રહેશે. આ પંથકમાં થઈ રહેલા રસ્તાઓ અને શિક્ષણ તેમજ આરોગ્યને લગતા વિવિધ વિકાસ કામોની વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે જિલ્લામાં સૌથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરી સ્કૂલ જસદણ પંથકમાં છે. આ તકે તેમણે ઉમેર્યું છે કે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભો અને વિકાસના કામો ફળ છેવાડાના લોકો સુધી સતત પહોંચતા રહેશે. તાજેતરમાં સર્વ સમાજના હિત માટે જનકલ્યાણ શિવવંદના પદયાત્રા યોજવા બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું વિવિધ સમાજના લોકો તથા વિવિધ ગામના સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જે કે ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ.